ધોરણ 9 અને હવે તમે 8મા ધોરણમાંથી 9મા ધોરણમાં પ્રવેશી ચૂક્યા છો. એનો મતલબ કે પ્રાથમિકમાંથી માધ્યમિકમાં આવી ગયા એટલે તમે મોટા થઈ ગયા. પણ મોટા થયા એટલે સાથે સાથે અભ્યાસની જવાબદારીમાં પણ વધારો થશે. એટલે આપણે જે ગયા વર્ષે મહેનત કરી અને શું કરીએ તો તમને બધાને ખબર જ છે. પણ હવે આપણે 9મા ધોરણમાં મહેનત છે એને ડબલ 3 ગણી કરવી પડશે. ત્યારે જઈને આપણે ધોરણ 10 નો પાયો છે મજબૂત કરી શકીશું. અને એમાં આપણે ધોરણ 9 અને એમાં આપણે વિષય વિજ્ઞાન માં માહિતી લેવાની છે. એટલે વિજ્ઞાન વિષય એકદમ સહેલો વિષય છે. હા, હું ફરીથી કહું છું, એકદમ સહેલો વિષય છે. ક્યારે? જ્યારે તમે જે ઘટના, જે પરિસ્થિતિ હું તમને કહું અને એ તમારા મગજ ઉપર, માનસપટ ઉપર વાસ્તવિક નહીં પણ કાલ્પનિક તમે વિચારી શકો, કલ્પના કરી શકો. એ જેટલું તમે કલ્પના કરશો, વિઝ્યુઅલાઇઝ કરશો, એટલો સબ્જેક્ટ છે તમારો સ્ટ્રોંગ થશે. બરાબર? એટલે ખાસ જ્યારે હું કહું કે વિઝ્યુઅલાઇઝ કરો, વિચારો એમ કહું એટલે તમારા વિચારો છે સતત દોડવા માંડવા જોઈએ. એટલે તમારી જે વિજ્ઞાનને ગ્રહણ કરવાની શક્તિ છે બહુ વધી જશે. હવે એમાં આપણે બ્રીફ માહિતી જોઈ લઈએ કે આખા વર્ષ દરમિયાન ધોરણ 9 ના વિજ્ઞાનમાં કયા કયા ચેપ્ટર આવે છે અને તેમાં શેના વિશે અભ્યાસ કરવાનો છે એના વિશે માહિતી લઈએ. તો તમારું ધોરણ 9 અને એમાં વિજ્ઞાન વિષયમાં કુલ 15 ચેપ્ટર છે. કુલ કેટલા ચેપ્ટર્સ છે? 15 ચેપ્ટર્સ છે. અને એમાં આપણે પહેલું ચેપ્ટર એ છે આપણી આસપાસમાં દ્રવ્ય. પહેલું ચેપ્ટર કયું છે? આપણી આસપાસમાં દ્રવ્ય. એટલે કે આપણી આસપાસની જે દુનિયા છે, આજુબાજુની વસ્તુઓ છે, એ શેમાંથી બનેલી છે, એ શેના વિશે છે, શેના દ્વારા બનેલી છે, એમાં શું શું હોય, કેવું કેવું હોય, કેવા કેવા ગુણધર્મો છે, કયા કયા પ્રકારની વસ્તુઓ છે, એના વિશે આપણે આ માહિતી પહેલા ચેપ્ટરમાં લેવાની છે. બીજો તરત જ ચેપ્ટરનું નામ છે, પહેલા ચેપ્ટર ઉપરથી પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે? આપણી આસપાસના દ્રવ્યો છે ખરા, પહેલા ચેપ્ટરમાં જોયું, પણ શું એ શુદ્ધ છે? અને જો એ શુદ્ધ ન હોય તો એને શુદ્ધ કઈ રીતે કરવા, અલગીકરણ કેમ કરવું, તો એના વિશે આપણે અલગ અલગ પદ્ધતિઓનો આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે. કે કોઈ મિશ્રણ હોય અને એમાંથી પદાર્થો છૂટા પાડવા માટે જે અલગ અલગ પદ્ધતિઓ જે યુઝ થાય છે એ આપણે બીજા ચેપ્ટરમાં જોવાનું છે. ત્યારબાદ ત્રીજું, પરમાણુ અને અણુ. એટલે કે પરમાણુ, જે દ્રવ્યો આપણે જોયું, આસપાસનો જે પદાર્થો છે એમાંથી બને છે, દ્રવ્ય અને દ્રવ્યની અંદર શું હોય એના વિશે આપણે ત્રીજા ચેપ્ટરમાં જોઈશું. એટલે એમાં આપણે તત્વોના નામ આવશે, થોડું રસાયણ વિજ્ઞાન જે કેમિસ્ટ્રી છે એનો પાયો, એ આપણું ત્રીજું ચેપ્ટર છે. બરાબર? ત્યારબાદ ચોથું ચેપ્ટર પરમાણુનું બંધારણ. પરમાણુનું ધમબાર. પરમાણુનું બંધારણ એટલે કે પરમાણુ આપણે જોયું કે પહેલા તો દ્રવ્ય શું શુદ્ધ છે, જો ન હોય તો શુદ્ધ કરીએ. ત્યારબાદ એ શુદ્ધ દ્રવ્યની અંદર શું રહેલું છે એના વિશેની માહિતી આપણે ત્રીજા ચેપ્ટરમાં જોઈ. અને એ દ્રવ્યની અંદર જે રહેલું છે એ કઈ રીતે બને છે, એનું બંધારણ કેવું છે, એના વિશેની માહિતી આપણે ચોથા ચેપ્ટરમાં લઈશું. એટલે કે આ જે 4 ચેપ્ટરો છે એ તમારા રસાયણ વિજ્ઞાનના છે. રસાયણ વિજ્ઞાન એટલે કે કેમિસ્ટ્રી, જે કેમિસ્ટ્રી સબ્જેક્ટ આવે, કેમિસ્ટ્રી પાર્ટ આવે છે વિજ્ઞાનનો 3 ભાગ, મુખ્યત્વે વિજ્ઞાનના 3 ભાગ: ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન. એ ભૌતિક વિજ્ઞાન એટલે ફિઝિક્સ, રસાયણ વિજ્ઞાન એટલે કેમિસ્ટ્રી અને જીવ વિજ્ઞાન એટલે બાયોલોજી. એમાંથી આ એક પોર્શનના 4 ચેપ્ટર છે આપણે ભણવાના છે. 5મું ચેપ્ટર એ છે સજીવનો પાયાનો એકમ. સજીવનો પાયાનો એકમ એટલે કે કોષ. એના વિશે માહિતી લેવાની છે. કોષ તમે જોયું, ધોરણ 8 માં કોષ નામનું ચેપ્ટર આવતું, પણ એની અંદર અંગિકાઓ જે તમે નામ સાંભળ્યા હશે, નામ વાંચ્યા હશે, એના વિશે ડિટેલ નહીં જોયું હોય. અંતઃકોષ રસજાળ, ગોલ્ગી કાય, રસધાનીઓ, લાઇસોઝોમ, રંજક કણો. બરાબર? એના વિશે આપણે કણાભ સૂત્ર, એના વિશે આપણે આ ચેપ્ટરમાં ઊંડાણપૂર્વક માહિતી લેવાની છે. કોષ રસ પટલ વિશે માહિતી લેવાની છે. કોષ કેન્દ્ર વિશે માહિતી લેવાની છે. એ આ 5મા ચેપ્ટરમાં. ત્યારબાદ 6થું, આ સજીવોનો પાયાનો એકમ કોષ છે એ ભેગા મળીને પેશીઓ બનાવે. આપણા શરીરની રચનામાં પેશીઓ
એ પેશીઓ વિશે માહિતી લેવાની છે. બરાબર, એટલે આપણે સજીવનો પાયાનો એકમ કોષ લીધો. એ કોષો ભેગા થઈ અને શરીરની રચનામાં જે પેશીઓ આવે છે એ પેશીઓ વિશે છઠ્ઠા ચેપ્ટરમાં માહિતી લેવાની છે. ત્યારબાદ આપણું સાતમું ચેપ્ટર એટલે કે સજીવોમાં વિવિધતા. હવે પેશીઓ ભેગી થઈ અને જ્યારે અંગ બનાવશે ને અંગમાંથી તંત્ર અને તંત્રમાંથી જે આખા સજીવનું નિર્માણ થાય છે, રચના થાય છે, એ સજીવોના પ્રકાર, સજીવોમાં વિવિધતા, અલગપણું, જુદાપણું, એના વિશેની માહિતી આપણે સાતમા ચેપ્ટરમાં લેવાની છે. એટલે કે આ જે 3 ચેપ્ટર છે એ તમારા જીવ વિજ્ઞાન એટલે કે બાયોલોજી. બરાબર. ત્યારબાદ 8મું ચેપ્ટર એટલે 8મું ચેપ્ટર છે ગતિ. ગતિ એટલે કોઈ પદાર્થ, અત્યારે જે તમારે મારો હાથ, હું જે પરિસ્થિતિમાં દેખાવું છું કેમાં દેખાય છે? તમને ગતિમાં. વાહનો ચાલતા દેખાય છે ગતિ. શું કામ? એની પાછળનું કારણ શું? કઈ રીતે આને મપાય? વેગ, પ્રવેગ, ઝડપ, ગતિના 3 મૂળભૂત સમીકરણો, આ દરેક વિશે માહિતી આપણે આ ચેપ્ટરમાં લેવાની છે ગતિમાં. અને હું એવું માનું છું કે 11મું અને 9મું, એ 9મું મસ્ત આવડતું હશે તો 11મું સહેલું લાગશે, અને 10મું મસ્ત આવડતું હશે તો 12મું સહેલું લાગશે. ધોરણ 12મા ધોરણમાં તમને સહેલાઈ પડશે. એટલે આ 8મું ચેપ્ટર ગતિ, મસ્ત કન્સેપ્ટ, પ્રેક્ટિકલી આખું ચેપ્ટર. ત્યારબાદ 9મું ચેપ્ટર બળ અને ગતિના નિયમો. એટલે બળ છે, કોઈ પદાર્થ ઉપર બળ લગાડવામાં આવે અને ગતિમાં આવે એની પાછળના નિયમો, ન્યૂટનભાઈના 3 નિયમો ભણવાના છે. એ આપણું ચેપ્ટર થોડું નાનું એવું ચેપ્ટર છે પણ બહુ ઊંડાણપૂર્વક સમજવા જેવી પ્રેક્ટિકલ વસ્તુ છે. બળ અને ગતિના નિયમો. ત્યારબાદ આપણું 10મું ચેપ્ટર ગુરુત્વાકર્ષણ. ગુરુત્વાકર્ષણ નામ સાંભળ્યું હોય કે પૃથ્વી છે કોઈ પદાર્થને પોતાની તરફ આકર્ષે છે, બરાબર? એટલે ગુરુત્વાકર્ષણ. એના વિશે ડિટેલમાં આપણે જોવાનું છે. ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર કઈ રીતે મળે, એમાં આર્કિમિડીઝનો સિદ્ધાંત જોવાનો છે, દબાણ જોવાનું છે, ઘણા બધા પરિબળો ચેપ્ટરમાં ફિઝિક્સમાં એટલે કે આ ગુરુત્વાકર્ષણમાં જોવાના છે. ત્યારબાદ 11મું ચેપ્ટર કાર્ય અને ઊર્જા. કાર્ય અને ઊર્જા. જૂના સિલેબસમાં આ કાર્ય અને ઊર્જા એ 3 આવતું, કાર્ય, ઊર્જા અને પાવર. ટાઇટલમાંથી પાવર કાઢી નાખ્યો છે પણ આ પાવર આપણે ભણવાનો તો ખરા જ. એટલે કાર્ય છે, ઊર્જાના વિવિધ પ્રકારો છે, કોઈ પદાર્થ ઉપર બળ લગાડો છો તો કંઈક કાર્ય થાય છે, એના વિશે આપણે આ 11મા ચેપ્ટરમાં માહિતી લેવાની છે. ઊર્જાના પ્રકારો જોવાના છે. મુખ્યત્વે આપણે ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા વિશે માહિતી લઈશું. એટલે 11મું ચેપ્ટર કાર્ય અને ઊર્જા. 12મું ચેપ્ટર એ છે ધ્વનિ. ધ્વનિ એટલે સાઉન્ડ. જે તમે સ્પીકરમાંથી ઉદ્ભવે છે, કોઈ ગીત વાગતું હોય અને તમારા કાનમાં અથડે તો કઈ રીતે એ સ્પીકરથી અવાજ તમારા સુધી પહોંચ્યો, એ સંઘનન વિઘનનની પ્રક્રિયા આમાં આપણે જોવાના છીએ. ધ્વનિ છે એના અલગ અલગ નિયમો છે, એ ધ્વનિ સ્પષ્ટ સંભળાયના નિયમો છે. પડઘો શું છે એના વિશે માહિતી લેવાની છે. ઘણા બધા અનુરણન શબ્દ આવશે. આવી આપણે સાઉન્ડને લગતી માહિતી એ ધ્વનિમાં. એટલે આમ જોવા જાવ તો આ જે ફિઝિક્સ, આ જે 8 થી લઈને 12 ચેપ્ટર છે, એટલે કે 5 ચેપ્ટર ટોટલ, એ છે તમારા ભૌતિક વિજ્ઞાનના. ભૌતિક વિજ્ઞાન એટલે કે ફિઝિક્સ. મેં તમને કીધું 3 પોર્શન મુખ્ય. એક છે કેમિસ્ટ્રી, જીવ વિજ્ઞાન બાયોલોજી, ભૌતિક વિજ્ઞાન ફિઝિક્સ. એટલે આમ કરીને કુલ 12 ચેપ્ટર છે, 3 પોર્શનમાં વહેંચાયેલા છે. હવે રહ્યા બાકીના 3 ચેપ્ટર. એમાં 13મું ચેપ્ટર આપણે શા માટે માંદા પડીએ છીએ, એટલે કે બીમાર થવાનું કારણ શું અને બીમાર થઈ ગયા બાદ એને સાજા કરવા માટે શું શું ઉપાયો કરી શકાય, કઈ રીતે રોગ ફેલાય છે, રોગ ફેલાવાના કારણો, રોગ થયો હોય તો એના વિશે શું સાવચેત પગલાં લેવા જોઈએ, એના લક્ષણો કેવા હોય, એના વિશે માહિતી આપણે આ 13મા ચેપ્ટરમાં લેવાની છે. ત્યારબાદ આપણું 14મું ચેપ્ટર એટલે કે નૈસર્ગિક સ્ત્રોતો. નૈસર્ગિક સ્ત્રોતો. નૈસર્ગિક એટલે કુદરતી, સ્ત્રોતો એટલે કે જળ ચક્ર, ઓક્સિજન ચક્ર, નાઇટ્રોજન ચક્ર, બરાબર, કાર્બન ચક્ર. આ મુખ્ય 4 ચક્ર એમાં જોવાના છે. આસપાસનું વાતાવરણ કઈ રીતે બનેલું છે, પૃથ્વીનું નિર્માણ કઈ રીતે થયેલું છે,
કે આ કયા આવરણ છે, મૃદાવરણ, વાતાવરણ, જલાવરણ, એના વિશે થોડી થોડી માહિતી લેવાની છે. એટલે ચેપ્ટર છે બહુ ઇન્ટરેસ્ટિંગ. નાઇટ્રોજન ચક્ર તમારે ધોરણ 8 માં આવતું એવું જ પણ ઊંડાણપૂર્વક થોડું ડિટેલમાં જઈશું. એટલે આ 14મું ચેપ્ટર નૈસર્ગિક સ્ત્રોતો એન્ડ ધ 15th વન એટલે કે 15મું ચેપ્ટર એ છે અન્ન સ્ત્રોતોમાં સુધારણા. કે આપણે દુનિયાની વસ્તીની સાપેક્ષમાં જે અન્નનો સ્ત્રોત, જે આપણને ખોરાક મળવો જોઈએ, એ જથ્થો ઓછો છે. કોની સાપેક્ષમાં? વસ્તીની સાપેક્ષમાં. તો કંઈક સુધારણા કરીએ કે જેથી કરીને દરેક વ્યક્તિને, દરેક માથાને, દરેક પર્સનને ખોરાક પૂરતો મળી રહે. તો એના માટે સુધારણા લાવવાની જરૂરિયાત છે. એમાં પશુપાલન અને ખેતીવાડી એવા મુખ્ય બે પાર્ટ છે આ ચેપ્ટરના. એક છે ખેતીવાડી અને બીજું છે પશુપાલન. તો આ 3 ચેપ્ટર છે એ છે સ્વાસ્થ્ય અને પર્યાવરણના પોર્શનમાં. બરાબર? એટલે કે હેલ્થ એન્ડ એન્વાયરમેન્ટ. આ પોર્શનમાં 3 ચેપ્ટર આવે. એટલે કુલ 4 ભાગ છે આખા ધોરણ 9 ના. પહેલું છે રસાયણ વિજ્ઞાન, એમાં 4 ચેપ્ટર, બાયોલોજીના 3 ચેપ્ટર, ફિઝિક્સના 5 ચેપ્ટર અને આપણા જે હેલ્થ એન્ડ એન્વાયરમેન્ટ, પર્યાવરણને લગતા છે એ આ 3 ચેપ્ટર. બરાબર? એટલે આ મેં તમને કીધું કે આપણે આખા વર્ષ દરમિયાન આ ચેપ્ટરમાં આવી માહિતી લેવાની છે. એટલે હવે તમને આઈડિયા આવશે કે આપણી મહેનત જે કરતા હતા 8મા ધોરણમાં, જો કે બહુ ઓછી કરેલી છે, બહુ ઓછા વિદ્યાર્થીઓ કરેલી છે, તો એ મહેનતને આપણે હવે 9માં આવી ગયા છીએ તો એને બહુ વધારે ઝડપથી આપણે કવર કરવું પડશે. કારણ કે જૂનું જે આપણે આદત છૂટી ગઈ છે ભણવાની, આદત પાછી લાવવામાં થોડો સમય વ્યતીત થશે. એના કરતા બેટર છે કે અત્યારથી જ શરૂઆત કરી દઈએ, લાગી પડીએ, કે જેથી કરીને ધોરણ 9માં આપણે બેસ્ટ પરિણામ આપી શકીએ અને બેસ્ટ રિઝલ્ટ આપી શકીએ. તો એના માટે તમારે મહેનત અત્યારથી જ શરૂ કરી દેવી પડશે. અને એમાં હવે આપણે આ માહિતી લીધા બાદ આપણી વિજ્ઞાન ગીતામાં શરૂઆત કરી દઈએ. શુભ શરૂઆત. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. એટલે કે ગણપતિ બાપાનું નામ લઈ અને આપણે ધોરણ 9 ના વિજ્ઞાનની શુભ શરૂઆત કરી દઈએ. બરાબર? જોજો, મારી સાથે જોડાયેલા રહેજો, કારણ કે જે કંઈ પણ ભણીએ છીએ એમાં મેં જે ડિસ્કશન કરેલું છે એના ઉપરથી પણ હોમવર્કમાં પ્રશ્નો આવશે. એટલે પૂરેપૂરું ધ્યાન તમારું અહીંયા હોવું જોઈએ. આખો લેક્ચર છે તમારે ભણવાનો છે. બરાબર? કમ્પ્લીટ પૂરો કરવાનો છે. ઓકે, તો આપણું ચેપ્ટર નંબર 1 આપણી આસપાસના દ્રવ્યો. હું તમને એમ કહું, તમે ઘરે બેઠા બેઠા અત્યારે જે તમે લેક્ચર નિહાળી રહ્યા છો, તમારી આસપાસ નજર કરો. નજર કરતા તમને અલગ અલગ ઘણી બધી વસ્તુઓ જોવા મળશે. બરાબર? તમને કોઈને પહેલા તો ફોન દેખાશે, ત્યારબાદ પડદા દેખાશે, બારી દેખાશે, દરવાજો દેખાશે, પંખો, ટ્યુબલાઇટ. બરાબર? ચોપડી, ચોપડો, પેન, દરેક વસ્તુઓ, થાળી, રકાબી, દરેક, ઇવન આપણી રોડ ઉપર ઉભા રહીએ તો વાહનો ઉપર જોઈએ તો હવામાં રહેલા કણો, પાણીનું ટીપું, અરે રેતીના કણો, દરેક વસ્તુ એ જેમાંથી બનેલી છે એનું નામ દ્રવ્ય. ખબર પડી? પહેલા તો દ્રવ્ય શું છે ખબર પડી. બરાબર? આપણી આસપાસમાં નજર કરતા ઘણી બધી વસ્તુઓ જોવા મળે છે. જેમ કે પર્વતો, નદીઓ, રસ્તાઓ, વાહનો, પાણીનું ટીપું અને રેતીના કણ જેવા ઘણા પદાર્થો જોવા મળે છે. એટલે ઘણી બધી વસ્તુઓ જેમ કે પર્વતો, નદીઓ, રસ્તાઓ, વાહનો, પાણીનું ટીપું અને રેતીના કણો, આમ તો ઘણી બધી વસ્તુઓ આપણને જોવા મળે છે. બરાબર? આ દરેક વસ્તુઓ કે પદાર્થો, તમે પદાર્થનો શબ્દ પ્રયોગ કરો તો પણ
જેમાંથી બનેલી છે, જેમાંથી બનેલી છે તેને દ્રવ્ય કહેવાય. અથવા હવે તમે જે વસ્તુઓ જોઈ, દરેક વસ્તુઓ જોઈ કે પછી એ પર્વતો, નદીઓ હોય, પાણીનું ટીપું હોય, નાની માછલી લઈ લો, એ દરેક વસ્તુને કંઈક પોતાની બે ગુણધર્મ ધરાવતા હશે. અને એ બે ગુણધર્મ એટલે કે હું અહીંયા લખું છું કે જે પદાર્થો દળ અને કદ ધરાવે તે દ્રવ્યમાંથી બન્યું હોય તેમ કહી શકાય. કે ભાઈ દળ અને કદ, જે પદાર્થ છે એ કોઈ પણ પદાર્થ લઈ લ્યો, એ બે વસ્તુ ધરાવતું હોય. એક તો છે દળ અને બીજું છે કદ. હવે સાહેબ દળ એટલે શું, કદ એટલે શું? તો જે પદાર્થ દળ અને કદ ધરાવે, દ્રવ્યમાંથી બન્યું, એનો મતલબ કે પદાર્થ છે એ દળ ધરાવે છે, કદ ધરાવે છે, તો એનો મતલબ એ દ્રવ્યમાંથી બન્યું છે એમ કહી શકાય. પણ હવે સાહેબ દળ એટલે શું અને કદ એટલે શું, એના વિશે પણ માહિતી આપો તો ચાલો સમજીએ. કે ભાઈ દળ એટલે કે માનો કે એક સફરજન લીધું, સફરજનના તમે કર્યા બે ફાટા, એ સફરજનની અંદર તમને જે સફેદ કણી 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 જોવા મળે છે, અને આપણે ઘણી વખત કહીએ કે દળવાળા સફરજન છે. તો એ કણી 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 જે દ્રવ્ય છે, જે નાના નાના કણ દેખાય છે, એ કણો ભેગા કરી અને જે સફરજન બને છે, એ સફરજનનું કંઈક દળ કહેવાય. બરાબર? એટલે વ્યાખ્યા લખું છું. દળ એટલે કે પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને તે પદાર્થનું શું કહેવાય? દળ કહે છે. એટલે દ્રવ્ય છે ભેગું થાય અને કોઈ પદાર્થ બને છે, તો એ દ્રવ્યનો જે જથ્થો છે એને આપણે કહીશું દળ. બીજી વ્યાખ્યા જે તમને કન્ફ્યુઝિંગ લાગે છે એ કદ. કદની વ્યાખ્યા એવી કે પદાર્થે રોકેલી એ વ્યાખ્યા પહેલા હું તમને એક વાત કહું કે માનો કે મારી પાસે આ ચોપડી છે, મારી પાસે આ ચોપડી ઇન ધ સેન્સ પાઠ્યપુસ્તક છે. હવે આ પાઠ્યપુસ્તકને કોઈ સપાટી ઉપર રાખો, મેં કોઈ સપાટી ઉપર રાખી અને એની ફરતે હું બોર્ડર કરી દઉં. બરાબર? એની ફરતે હું શું કરી દઉં? બોર્ડર કરી દઉં. તો હવે જે બોર્ડ ઉપર તમને જગ્યા દેખાય છે, બોર્ડ ઉપરની જગ્યા, એને આ પુસ્તકનું ક્ષેત્રફળ કહેવાય. આ જે વસ્તુ તમને દેખાય છે એ શું કહેવાય? ક્ષેત્રફળ. પણ આની આ જ વસ્તુને જો તમે 3D માં વિચારો, બરાબર? શેમાં? 3D માં વિચારો. તો હવે કે હવામાં પણ જગ્યા રોકેલી એવું લાગે. હવામાં પણ એમ પદાર્થે રોકેલી જે કુલ જગ્યા છે હવામાં પણ હોય તો પણ એને આપણે કહીશું કદ, અને સપાટી પર રોકેલી જગ્યાને ક્ષેત્રફળ. નાની નાની વાતો, નાના નાના શબ્દો એની સમજૂતી હોવી એ બહુ અગત્યની વાત છે. એટલે કે પદાર્થે રોકેલી કુલ જગ્યાને તે પદાર્થનું કદ કહે છે. કુલ જગ્યા, અહીંયા કુલ શબ્દ એટલે જ પ્રયોગ કર્યો છે કે ખાલી સપાટી ઉપર નહીં પણ કુલ જગ્યા છે એને આપણે તે પદાર્થનું કદ કહીશું. અને દળ અને કદ જે ધરાવે એને આપણે કહીએ છીએ દ્રવ્ય. હવે આપણા જે વૈજ્ઞાનિકો હતા, પ્રાચીન જે ઋષિ મુનિઓ હતા, બરાબર, એને આપણને જે દ્રવ્ય એના વર્ગીકરણ માટે એને એમ કીધું કે જે પદાર્થ છે, જે કોઈ પણ પદાર્થ લઈ લો, એ કોઈ મુખ્યત્વે 5 વસ્તુમાંથી બનેલો છે. કેટલી વસ્તુમાંથી બનેલો છે? કીધું 5 વસ્તુમાંથી. કયા 5? તો કે હવા, પાણી, અગ્નિ, આકાશ, બરાબર, અને પૃથ્વી. હવા એટલે કે વાયુ, પૃથ્વી, અગ્નિ, આકાશ અને પાણી. એટલે પહેલાના સમયથી જે આપણી પ્રાચીન જે વસ્તુઓ છે એને અલગ અલગ રીતે સમજવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. હવે જે પ્રાચીન વૈજ્ઞાનિકો એવું માનતા હતા કે પદાર્થ મૂળભૂત પંચ તત્વોનો બનેલો છે.
બનેલો હોય. હવે પંચ તત્વો કયા કયા? બરાબર, પંચ તત્વો કયા કયા? તો કે પહેલું વાયુ, અગ્નિ, આકાશ, પૃથ્વી અને જળ. વાયુ, અગ્નિ, આકાશ, પૃથ્વી અને જળ. તમે કોઈ પણ પદાર્થ લઈ લ્યો એ ઇનડાયરેક્ટલી કે ડાયરેક્ટલી આ પાંચ વસ્તુઓ સાથે સંકળાયેલો હશે. કોઈ પણ વસ્તુ લઈ લો, કાં તો અગ્નિ સાથે સંકળાયેલો હોય, કાં તો આકાશ સાથે, પૃથ્વી અને જળ અને વાયુ કોઈ પણ સાથે સંકળાયેલો હશે. એટલે કે આ પંચ તત્વોમાંથી બનેલો હોય છે એવું આપણા પ્રાચીન વૈજ્ઞાનિકો માનતા. પણ હવે આધુનિક વૈજ્ઞાનિકો તો આધુનિક છે, થોડાક મોડર્ન છે, થોડાક ફેશનેબલ છે, તો એને કંઈક નવીન રીતે એમ કીધું કે ના ભાઈ ના, કદાચ તમે સાચા હશો કે તમે જે કીધું પંચ તત્વોમાંથી બનેલું છે, પંચ તત્વોના આધારે વર્ગીકરણ કરતા કે ભાઈ વાયુમાંથી બનેલી વસ્તુઓને આમ કહેવાય, અગ્નિમાંથી આ છે તે છે, એ વર્ગીકરણ આધુનિક વૈજ્ઞાનિકોએ કંઈક અલગ રીતે વિચાર્યું. આધુનિક વૈજ્ઞાનિકોએ પદાર્થનું વર્ગીકરણ બે પ્રકારે કર્યું. કયા બે પ્રકારે? પહેલું ભૌતિક ગુણધર્મને આધારે અને બીજું રાસાયણિક ગુણધર્મ આધારે. એટલે કે બે પ્રકારે છે એ વર્ગીકરણ કર્યું છે, ભૌતિક અને રાસાયણિક. બરાબર. હવે આપણે આ ચેપ્ટરમાં માત્ર ને માત્ર દ્રવ્યના ભૌતિક ગુણધર્મોને આધારે અભ્યાસ કરવાનો છે. એટલે કે રાસાયણિક ગુણધર્મો છે આપણે આગળના ચેપ્ટરમાં જોઈશું, અને આ છે ભૌતિક ગુણધર્મો એ ચેપ્ટર 1 માં અભ્યાસ કરવાનો છે. એટલે જે મેં તમને કીધું કે આ બધી પ્રસ્તાવના છે કે દ્રવ્ય એટલે શું, તો કે જે પદાર્થ દળ અને કદ ધરાવે છે એ દ્રવ્યમાંથી બનેલો છે તેમ કહી શકાય. આઈડિયા ક્લિયર? કમ્પ્લીટ? એટલે આ વાત થઈ આપણી પ્રસ્તાવ. હવે મેં તમને કીધું વૈજ્ઞાનિકોએ બે ગુણધર્મોને આધારે વર્ગીકરણ કર્યું, તો ભૌતિક ગુણધર્મોને આધારે અને રાસાયણિક ગુણધર્મોને આધારે. ભૌતિક ગુણધર્મ એટલે હું તમને એમ કહું કે માનો કે મારી હાથમાં એક ખાંડ છે, જો વિઝ્યુઅલાઇઝ કરો, ખાંડ છે, એ તમને હું એમ કહું ચાલો તો બચ્ચાઓ ખાંડ કેવી લાગે છે, એટલે તમે કહેશો સર ખાંડ સફેદ રંગની છે, ખાંડ નાના દાણામાં છે, ખાંડના દાણાનું કદ આટલું છે, ખાંડ છે એ આવી છે, બરાબર, એકદમ વર્ણન કરવું જોઈએ. એને એના ભૌતિક ગુણધર્મો કહેવાય. અને હું એમ કહું કે ખાંડનો સ્વાદ, ખાંડ કઈ રીતે બને છે એ આખી છે એના રાસાયણિક ગુણો. ખાંડ છે એ કઈ રીતે પ્રક્રિયા કરે છે, ગ્લુકોઝ, સુગર કઈ રીતે પ્રક્રિયા, એ એના રાસાયણિક ગુણધર્મો. ઇન શોર્ટ એક ઉદાહરણ આપું, ભાઈ ગધેડું ઊભું છે, હું તમને ચાલો વિદ્યાર્થીઓ સામે ગધેડું તેનું વર્ણન કરો તમે કે 4 પગ છે, 2 કાન છે, 2 આંખ છે, પૂંછડી છે, તો એનું ભૌતિક ગુણધર્મો છે. હું એમ કહું ચાલો વિદ્યાર્થી મિત્રો તમે એની પાસે જાઓ, એ તમને મારશે પાટું, એનો રાસાયણિક ગુણધર્મ જો અનુભવાય, ખાલી અનુભવાય, સમજે? તો આપણે ભૌતિક ગુણધર્મો વિશે આ ચેપ્ટરમાં જોવાની છે. તો આગળ વધીએ પહેલા ચેપ્ટરમાં. પહેલું છે હું તમને અહીંયા અમુક પ્રવૃત્તિઓ કરાવતો જઈશ અને પ્રવૃત્તિઓને તમારે વિઝ્યુઅલાઇઝ કરવાની છે. આકૃતિઓ દોરતો જઈશ, તમારે સમજતું જવાનું છે. આપણું પહેલું ચેપ્ટર આપણી આસપાસમાં દ્રવ્ય, અને એમાં પ્રવૃત્તિ કરતા જઈએ અને અલગ અલગ માહિતી લેતા જઈએ. જેમ કે પહેલી પ્રવૃત્તિ હું તમને એમ કહું કે મારી પાસે એક બીકર છે. શું છે? બીકર. એમાં મેં ભર્યું પાણી. કેટલું ભર્યું? તો કે 1/2 લીટર. આ રીડિંગ અહીંયા બતાવે છે 500 મિલીલીટર. 1/2 લીટર મેં પાણી ભર્યું. આ 1/2 લીટર પાણીમાં હું 1 ચમચી ખાંડ નાખીશ. હું શું કરીશ? 1 ચમચી ખાંડ નાખીશ. આ 1 ચમચી ખાંડ નાખશું એટલે તમને પાણીનું લેવલ થોડુંક ઉપર ગયું હોય એવું લાગશે, પણ જ્યારે તમે એને હલાવી અને ઓગાળી નાખશો, એકદમ ઓગાળી નાખશો, એટલે તમને આ જે 500 મિલીલીટર છે ને એ 500 મિલીલીટર જ મળશે, વધશે નહીં. સાહેબ ખાંડ નાખી તેમ છતાંય વધ્યું કેમ? આ નાખો ત્યારે, તરત નાખો ત્યારે રોકશે આર્કિમિડીઝના સિદ્ધાંતના પ્રમાણે. એ આપણે ધોરણ 9 માં જ ભણવાના છીએ, આપણે 10મા ચેપ્ટરમાં ગુરુત્વાકર્ષણ. કોઈ પદાર્થ, કાગડાને
વાર્તા છે, પાણીમાં કાગડો છે પથ્થર નાખીને પછી પાણીનું સ્તર ઉપર લાવે, એ બધી વાર્તા આપણે જોઈએ. પણ સાહેબ એમાં કાંકરા નાખ્યા તો કદ ઉપર પણ એ ઓગળતા નથી. જો એ ઓગળી જાય તો એનું કદ છે એ વધતું નથી. તો એનો મતલબ એવો થયો તો સાહેબ ખાંડના કણ ગયા. તો એ ખાંડના કણ છે એ પાણીના કણોની વચ્ચે જે જગ્યા છે એની અંદર ખાંડના કણો છે એને જગ્યા લઈ લીધી. બરાબર? એટલે કે ખાંડના કણો છે તમે આસપાસ જે રખડતા હોય ભટકતા હોય એ ક્યાં ગોઠવાય છે? પાણીની અંદર જે જગ્યા છે એમાં ગોઠવાઈ જશે. એનો મતલબ આપણો પહેલી લાક્ષણિકતા એટલે કે દ્રવ્યોની જો હું લાક્ષણિકતા જોઉં, કોઈ પ્રશ્ન પૂછે દ્રવ્યોની લાક્ષણિકતાઓ જણાવો, ભૌતિક ગુણધર્મ જણાવો, એમ પણ કે લાક્ષણિકતાઓ જણાવો. એમાં પહેલી લાક્ષણિકતા મેં તમને કીધું કે ખાંડના કણ ક્યાં ગયા? તો કે પાણીના કણો વચ્ચે જગ્યા છે ત્યાં. આના ઉપરથી તારણ એવું લઈ શકીએ કે દ્રવ્યોની વચ્ચે અવકાશ એટલે કે ખાલી જગ્યા હોય છે. આ પહેલો મુદ્દો. કેમ ખબર પડી? તો કે મેં સાહેબ એક ચમચી ખાંડ નાખી તો એ ખાંડ છે પાણીની વચ્ચે ક્યાંક ગોઠવાઈ ગઈ, જગ્યા મળીને બેસી ગઈ ખાંડના કણો. તો એનો મતલબ કે દ્રવ્યોની વચ્ચે જગ્યા હોય તો જ આ શક્ય છે, અધરવાઇઝ એ શક્ય નથી. બરાબર? હવે આપણે બીજી પ્રવૃત્તિ લઈએ. મારી પાસે માનો કે આવા 5 બીકરો છે. કેટલા બીકરો છે? દીકરો ને બીકરો. બીકર નું બહુ છે. બીકર 2 3 4 અને આ 5 બીકર છે. પહેલા બીકરમાં હું લઉં છું 100 ml પાણી. કેટલું લીધું? 100 ml. આ 100 ml પાણીમાં હું પિંચ જેટલું એટલે કે ચપટી જેટલું પોટેશિયમ પરમેંગેનેટ ઉમેરું છું. સમજો, ચપટી જેટલું હું શું ઉમેરું છું? પોટેશિયમ પરમેંગેનેટ કે MnO4. આ એનું અણુસૂત્ર જ આગળ જોઈશું. શું ઉમેરું મેં? પોટેશિયમ પરમેંગેનેટ. પરમેંગેનેટ નહીં, પરમેંગેનેટ. એમાં ઉમેરો એટલે પોટેશિયમ પરમેંગેનેટ ઉમેરતા તમને શું જોવા મળશે? તો કે એ જે પાણી છે એનો રંગ એકદમ જાંબલી રંગ થઈ જશે. પોટેશિયમ પરમેંગેનેટ જ્યારે પાણીમાં ઉમેરવામાં આવે એટલે પોટેશિયમ પાણી છે એકદમ ઘેરો જાંબલી રંગ, બરાબર, ઘેરો જાંબલી રંગ પ્રાપ્ત કરશે. હવે હું શું કરું છું? પ્રવૃત્તિ જોજો, આગળ વધારું છું. એ પ્રવૃત્તિમાં હું બાકીના જે બીકરો છે એમાં 90 ml પાણી લઉં છું. કેટલું લઉં છું? 90. કેટલું લઉં છું? હા છે 90 ml. ઓકે, ચાલો, સરસ. આ 90 ml પાણીમાં હું શું કરતો જઈશ? કેટલું છે લેવલ? 90. હવે આમાંથી 10 ml પેલું બીકર જે ઘેરો જાંબલી રંગ પ્રાપ્ત કર્યો છે એમાંથી હું 10 ml બીજા બીકરમાં નાખીશ. આ પહેલું બીકર, બીજું બીકર, ત્રીજું બીકર, ચોથું એન્ડ ધ ફિફ્થ વન. 10 ml આમાં નાખ્યું એટલે હવે આ છે એ 100 ml થઈ જશે. પણ આનો રંગ એ આમાં આવશે. 10 ml પાણી નાખો એટલે આનો કઈક રંગ હશે. હવે આમાંથી અગેન પ્રવૃત્તિ એવું કરું છું કે 10 ml આમાં નાખું છું. આ જે બીકર છે એમાંથી 10 ml આમાં નાખું. ત્રીજું બીકર છે એમાંથી 10 ml ચોથા બીકરમાં નાખું છું. ચોથા બીકરમાંથી 10 ml પાંચમા બીકરમાં નાખું છું. 10 મિલીલીટર. તો હવે અહીંયા જે સ્તર છે બધા ઉપર આવી ગયા. 100 સુધી આવી ગયા. આ 100 સુધી એવું, આ 100 સુધી. પછી ભલે ને એવું થતા છે, એનાથી મતલબ નથી. પણ તમે આ જે છેલ્લે સુધીનું બીકર જોશો તો એમાં પણ તમને આછો રંગ દેખાતો હશે. એમાં પણ તમને આછો રંગ દેખાતો હશે, બરાબર? અને આ આછો રંગ દેખાય છે એનો મતલબ શું છે? કે આ પહેલા બીકર થી લઈ અને છેક છેલ્લા બીકર સુધી એને રંગ મૂક્યો નહીં. એનો મતલબ કે એના કણો બહુ નાના છે. જો મોટા મોટા કણો હોત, દ્રવ્યના કણો મોટા મોટા હોત તો બીજા કે ત્રીજામાં જ કલર ભૂલી જાય. પણ એ બહુ નાના છે એટલે છેક સુધી ભેગા છે. એ 10 ml પાણીમાં ઘણો બધો જથ્થો એ નાના નાના કણોનો પોટેશિયમ પરમેંગેનેટનો એમાં આવી ગયો. એટલા માટે થઈ અને પાંચમા બીકર સુધી જોશો તો પણ તમને એ
આછો તો આછો ગુલાબી જોવા મળશે. આ ઘેરો જાંબલી, ત્યારબાદ આ સૌથી વધારે ઘેરો જાંબલી, એનાથી ઓછો આ જાંબલી થશે, એનાથી ઓછો આ જાંબલી રંગ, એનાથી ઓછો આ ગુલાબી થઈ જશે, અને એનાથી ઓછો આ આછો ગુલાબી થઈ જશે. સૌથી આછો ગુલાબી પણ પોતાનો રંગ ક્યાંય છોડશે ને. અતિ આછો તો અતિ આછો. કેમ? તો કે એનો બીજો ગુણધર્મ, ઘણા કહે છે 50 બીકર રાખી તો આ તો પછી પાણી થઈ જાય. પછી એમનો કહે છે 50 બીકર રાખી તો, એમ નહીં, 5 બીકર કર્યા છતાં એ આછો ગુલાબી રંગ રહે છે. એટલે કે દ્રવ્યોના કણો અતિ સૂક્ષ્મ હોય છે, અતિ સૂક્ષ્મ હોય છે. ત્યારબાદ આપણે ત્રીજી લાક્ષણિકતા અને ચોથી લાક્ષણિકતા છે, આપણે આગળના લેક્ચરમાં જોઈશું. આજે આપણે શું જોયું તો કે પ્રસ્તાવના જોઈ કે આપણી આસપાસના દ્રવ્યો શેમાંથી બનેલા હોય છે, પંચતત્વોમાંથી બનેલા હોય છે. ત્યારબાદ આધુનિક વૈજ્ઞાનિકોએ એને કીધું ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મોના આધારે વહેંચાયેલા હોય છે. એમાં આપણે દ્રવ્યોની બે લાક્ષણિકતા જોઈ. એક તો પાણીમાં ખાંડ ઓગાળો કદ વધતું નથી, એનો મતલબ કે દ્રવ્યોની વચ્ચે અવકાશ હોય છે. અને આ 5 બીકર વાળી પ્રવૃત્તિ કરી તો પણ છેલ્લા બીકરમાં આપણને રંગ દેખાય છે, એનો મતલબ કે દ્રવ્યના કણો અતિ સૂક્ષ્મ છે. સાથે સાથે હું તમને હોમવર્ક આપીશ, આમાંથી એમસીક્યુ બનાવેલા હોઈ શકે, ખાલી જગ્યા બનાવેલી હોઈ શકે, ખરા ખોટા બનાવેલા હોઈ શકે, 2 માર્ક્સમાં પ્રશ્નો પૂછું, વ્યાખ્યા પણ પૂછી શકું, દળની વ્યાખ્યા, કદની વ્યાખ્યા, દરેક વસ્તુ છે સમજજો. અને ત્યારબાદ વ્યવસ્થિત ચોપડો બનાવજો, કારણ કે આપણે આ વર્ષની શરૂઆત બહુ સારી રીતે કરવી છે, એનર્જેટિકલી કરવી છે. અને આખું એ નવમું છે એ હસતા રમતા ખેલતા કૂદતા અને ઉમંગ સાથે ઉત્સાહ સાથે ભણવાનું છે, અને આપણો અભ્યાસ છે એ આગળ ધપાવવાનો છે. આ સાથે આપણો આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.